ગાઈઝ કેમ છો બધા મજામાં? સંધ્યાના બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો અમે ગામડે જઈએ છીએ દાદાને મૂકવા માટે. અમારા દાદા 25 દિવસ પછી ગામડે જાય છે. આમાં આવે છે 2 દિવસ રોકાય છે. હમણાં રોકાયા 25 દિવસ. તો આજે છે સાબરમતી જેલમાંથી કાઢા રહેવા જઈશે. એટલા કંટાળી ગયા છે અહીંયા રહ્યા. તો અમારા દાદાને તકલીફ છે હાથની અને પગની. તો હવે મૂકવા જઈએ છીએ આજે ગામડે. તો ગામડે જવું છે, કંટાળી ગયા છે. તો મૂકીને આવીએ તો પાછા આવશે થોડા દિવસમાં. તો ડામર સાહેબ રેડી થઈ ગયા. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ રેડી થઈ ગયા છે, નોકરી થઈ ગયા છે. તો અમે બધા જઈએ છીએ. તો અમે ગામડે નજીક થઈ ગયા, ઘરની નજીક ડુંગર ચડીએ છીએ અમારું ઘરનું ગામમાં જવા માટે. મારું ગામ કયું છે કોઈને ખબર જ નથી. કોઈને નથી એટલે કોઈને જ ખબર નથી અમારું કયું ગામ છે. અમારા દાદા તો આજે કેવું લાગ્યું છે કે સેન્ટ્રલ જેલમાંથી પેલા કેદી નથી છૂટતા એવું લાગ્યું છે. જો સેન્ટ્રલ જેલમાંથી કેદી છૂટીને આવતા હોય ને એવું લાગ્યું છે. 25 દિવસે એક ભાઈ કમેન્ટ નથી તમે જ મૂકી આવો છો ઘરે. અમે નથી મૂકી આવતા, એ રહેતા જ નતા. જેમ તેમ બહાર રાખ્યા એટલા દિવસ તો બધા પૂછી રહેતા જ નતા. આવે તો 2 દિવસ જ રોકાય. જિંદગીમાં પહેલી વાર નોકરી કરી છે તો એ આટલું નથી રોકાયા. આજે અમે ઘરે આવી ગયા છે. દાદા એટલા ખુશ થઈ ગયા છે. જો બધે જોતા ને જોતા જાય છે શું થયું છે શું નથી થયું. એ બધી ઇન્ક્વાયરી કરતા જાય છે. લીંબુના ફૂલ આવ્યા છે કે નથી આવ્યા. ચલો ચલો નહીં આવ્યા. પડી જો આવતો જ નહીં. મોર જ નહીં આવતો. લીંબુનું ફૂલ આવતો જ નહીં. અમને જમી લીધું તો હવે ખેતરમાં જઈએ છીએ અમે તો પાલો લેવા માટે. ધાણા લીલા અને લીલું લસણ. હા ઓર્ગેનિક એકદમ, કઈ ખાતર વગરનું તમને બતાવું. ખાતર વગર સાણિયું ખાતર નાખેલું છે, બીજું કંઈ નથી નાખેલું અંદર. એ બાજુ ચણા બી થઈ ગયેલા છે. આ ખેતર અહીંયા ચણા થઈ ગયેલા, સુકાઈ જવાયા. ખેતર ઘઉં તો મને તો ચણા નહીં ભાવતા ગાઈજ. મને ઓછું ભાવે છે આ બધું. અમારી પિયર બાજુ નથી થતું એટલે અમને ઓછું ભાવે છે. ગાઈજ અમદાવાદ જવા માટે પાછા તૈયાર થઈ ગયા છો. તો ભાજી વેણવા નથી, ચીલની વેણી અને ધણાનો પાલો અને લસણનો વેણી લીધો. તો હવે જઈએ અમદાવાદ. મેં તૈયાર થઈ ગઈ, માથું ઓળી લીધું. તાળું લોક કરી દઈએ. હવે રેડી. ઓ બાપરે. તો ડામર સાહેબ છે ને તો નળ બાંધે છે ત્યાં રસોડાનો. ત્રીજા મહિનામાં આવવાનું જ છે અહીંયા કરવા માટે. કૂટ કરવાનું છે એટલે. ગામડેથી આવતા 9 વાગી ગયા, 9:30. તો હજી પોકી નથી રહ્યા. ક્યારે પોકી રહેવાય? 10 મિનિટમાં પહોંચી જશું હવે ઘરે. 10 કે 15 મિનિટમાં. થાકી ગયા. જઈને સીધું ઉગી જવું છે હવે. ખાઈ મેડમ સાહેબ હવે 10-15 મિનિટો પોકી જાવ. નર્મદા કેનાલ તો આવી ગઈ. નર્મદા કેનાલ તો આવી ગઈ. થાકી જવાય લોબારું.